તમારા બાથરૂમમાં પડી રહેલો સાબુ અસલી છે કે નકલી તેની જાણકારી કદાચ તમને છે જ નહીં. તમે જે સાબુથી વિશ્વાસથી હાથ ધોઈ રહ્યા છે એ વિશ્વાસને આ સાબુ ગંદો કરી રહ્યો છે. અસલી નામ, અસલી બ્રાન્ડ અને અસલી રેપર, પરંતુ અંદર જે માલ છે એ ડુપ્લિકેટ છે. સુરત શહેરના સરથાના વિસ્તારની અંદર પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અસલી બ્રાન્ડના નામને રેપર નકલી કરીને અંદર ડુપ્લિકેટ સાબુ બનાવવાનું મસ્ત મોટો કારસો રચનાર નફાખોરી માટેનું સમગ્ર જે કાવતરું હતું તેનો પોલીસ દ્વારા પર્દાફાશ થઈ ચૂક્યો છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કર્યો છે. હવે પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને પોલીસ શોધી રહી છે કે ડુપ્લિકેટ સાબુ બનાવનારની ગેંગ કઈ કઈ જગ્યા પર છુપાયેલી છે. હાલમાં સમગ્ર ડુપ્લિકેટ વસ્તુઓની ફેક્ટરીઓ સામે આવતા ચોક્કસપણે કહી શકાય કે જીવવું કેવી રીતના. ગુનાખોરો હવે માત્ર સોનું, ચાંદી કે નશીલા પદાર્થોમાં જ નફો શોધતા નથી. હવે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ પણ બની ગઈ છે છેતરપિંડીનું હથિયાર. અને જ્યારે ગ્રાહકને ખબર પણ ન પડે ત્યારે નફાખોરીનો ધંધો સૌથી વધુ ફાલે છે. સુરતના સરથાણા વિસ્તારમાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું હતું. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે વિસ્તારમાં એક સ્થળે જાણીતી કંપનીઓના નામે ડુપ્લિકેટ સાબુ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી અને પછી પડ્યો એવો દરોડો કે નકલી કારોબારનો આખો ભાંડો ફૂટી ગયો. સ્થળ પરથી તૈયાર સાબુ, નકલી રેપર, પેકિંગ સામગ્રી અને બ્રેન્ડેડ સ્ટીકરોનો જથ્થો મળી આવ્યો. દરોડા દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા એ ચોક્કસપણે ચોંકાવનારા હતા. બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ રેપર, પરંતુ રેપરની અંદર જે મૂકવામાં આવતા હતા એ અલગ અલગ સાબુ નહીં, પરંતુ એક જ જગ્યાએ તૈયાર થતા હતા ડુપ્લિકેટ સાબુ. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે અને તપાસની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ નકલી સાબુ તમારા ઘર સુધી પહોંચી ચૂક્યા છે. ભલે તમને અસલ દેખાતું રેપર અને અસલ દેખાતો સાબુ સુરતના સરથાણા શહેરની અંદર સમગ્ર કાવતરું રચીને ડુપ્લિકેટ ફેક્ટરી ઊભી કરીને આવા નકલી સાબુ બનાવનારા સોદાગરોનો કારસો સામે આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹6,67,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આ મામલે રાજુભાઈ ધેવરિયાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નકલી સાબુને બ્રેન્ડેડ માલ તરીકે બજારમાં ઠાલવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ માલ ક્યાં સપ્લાય થતો હતો અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે.
જાણે કોઈ કાયદેસરની ફેક્ટરી નહીં પરંતુ ગુપ્ત માલનું સામ્રાજ્ય ચાલી રહ્યું હોય. નફાખોરી કરવા માટે તેની આંધળી દોટમાં આ તમામ ઠગ લોકો ગ્રાહકનો વિશ્વાસ વેચવા માટે તૈયાર છે. અસલી રેપર, નકલી માલ, અસલી બ્રાન્ડ અને ડુપ્લિકેટ માલ ના પેકિંગ ના જે રેપર છે તેને જોઈને ચોક્કસપણે તમે આકર્ષિત થઈ જશો. કદાચ અસલ કરતા પણ વધારે ચમકતા હતા, પરંતુ આ ચમકતા રેપરની પાછળનો જે માલ હતો એ નકલી હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને હવે તપાસ કરી રહી છે, પરંતુ ગંભીર સવાલ એ ઉભા થાય છે કે તમારા બાથરૂમ સુધી આવા સાબુ પહોંચી ચૂક્યા છે. આ વેપલો ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે અને તેના આ વેપલો આચરનાર અને સમગ્ર ગેંગે અત્યાર સુધી કેટલા વેપારીઓને આ માલ પધરાવી દીધો છે, કોણ છે તેના ખરીદદાર અને કેટલા સમયથી ચાલતું હતું આ નેટવર્ક, કોણ છે તેનો મુખ્ય સૂત્રધાર અને કેટલા તાર તેના જોડાયેલા છે. માત્ર સુરત શહેરના સરથાના સુધી સીમિત છે કે સમગ્ર દેશની અંદર આવા ડુપ્લિકેટ સાબુ સપ્લાય થઈ રહ્યા છે. પોલીસ માટે પડકાર ચોક્કસ છે, પરંતુ પ્રમાણિકતાપણે જો તપાસ થશે તો મસ્ત મોટા માથાના નામ બહાર આવશે, કારણ કે સમગ્ર ડુપ્લિકેટ ફેક્ટરીની અંદર લાખો રૂપિયાનો મુદ્દા માલ પોલીસને કબજે કર્યો છે. હવે પોલીસ આ ગેંગ સામે કેવી રીતના કડક હાથે કાર્યવાહી કરે છે, કેમ કે આ તો પ્રજાના વિશ્વાસની વાત છે. ચોક્કસ આ કેસ ઉપર અમારી રહેશે નજર.